ફ્રેન્ડ્સ, કાલે સમજાવેલું તમને કે લાસ્ટ વિડીયોમાં તમને સમજાવ્યું છે કે વોલ્ટે ડિઝનીલેન્ડ બનાવવાનો એક અલગ પ્રકારના અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનો વિચાર એના મગજમાં એ ઘણા સમયથી એ પોષી રહ્યો હતો, એને ઉછેરી રહ્યો હતો એ વિચારને. પણ એ કોઈને જણાવતો નહીં હતો, કારણ કે એ જે પ્રકારનું અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માગતો હતો એની પાછળ કરોડો રૂપિયા ખર્ચાય એવું હતું. અને કદાચ કોઈને આ વિચાર કહેવામાં આવે કે આ પ્રકારનું અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માગું છું, એ પણ થોડું હાસ્યાસ્પદ મૂર્ખામી ભરેલું હતું. ને એવા અમ્યુઝમેન્ટ પાર્કની પાછળ, મનોરંજન પાછળ આટલા જીવનની બધી જ કમાણી ખર્ચી નાખવી, એ પણ કદાચ કોઈને વિચાર મૂર્ખામી ભરેલો લાગે. માટે વોલ્ટ કોઈને કશું કહેતો નથી, માત્ર ચૂપચાપ પોતાનું પ્લાનિંગ કરતો રહે છે. કેવી રીતે હવે અસ્તિત્વમાં આવ્યું એ જોઈએ. એણે બધું વિચાર કરી લીધો, કઈ રીતે, ક્યાંથી, શું આવશે, અને પછી પોતાની ટીમને બોલાવીને બરાબર એ વાત કરે છે. જે લોકોને એ ડિઝનીલેન્ડ બનાવવા માટે કામે લગાડવાના હતા એ બધાને ભેગા કરીને વાત કરે છે, એના ભાઈ સહિત. લેખક કહે છે એઝ યુઝ્યુઅલ એટલે હંમેશાની જેમ, ધો he infused all of us with his own enthusiasm when he finally told us about the project. હંમેશાની જેમ એ જે પ્રમાણે પોતાના ઉત્સાહની સાથે, એન્થુઝિયાઝમનો અર્થ થાય છે ઉત્સાહ. એ પોતાના ઉત્સાહ, પોતે તો ઉત્સાહમાં રહેતો જ કંઈક નવું કરવા માટે, તો એ પોતાના ઉત્સાહની સાથે સાથે અમને પણ એ પ્રેરણા આપતો હતો. ઇન્ફ્યુઝ એટલે પ્રેરિત કરવું, અમને પણ બધાને એ નવું કામ કરવા માટે પ્રેરિત કરતો હતો. અને છેવટે જ્યારે એણે આ બધી જ વાત, એ જે નવું અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માગતો હતો એનો વિચાર અમારા બધાની સામે, આ નવા પ્રોજેક્ટની વાત એણે મૂકી, તો અમે બધા જ એની સાથે કામ કરવા માટે પ્રેરિત થયા. એટલે એણે બધાને વિચાર જણાવી દીધો કે આપણે આવું અમ્યુઝમેન્ટ પાર્ક હું બનાવવા માગું છું. Someone asked Walt, how should the Disneyland look? તો એનો બધા વિચાર જાણી લીધા. વિચાર એટલે શું જણાવ્યું એણે, કેટલી જગ્યાની જરૂર પડશે, કયા પ્રકારનું અમ્યુઝમેન્ટ પાર્ક હશે, કેટલા રૂપિયા લાગશે, લાગત શું હશે, બધું જ એણે જણાવી દીધું પોતાની ટીમને. તો એવામાં એના ટીમમાંથી કોઈકે એને સવાલ કર્યો કે વોલ્ટ, તું જે પ્રકારનું અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માગે છે, ડિઝનીલેન્ડ તું નામ આપવા માગે છે એને, બરાબર, તો એ ડિઝનીલેન્ડ કેવું દેખાશે? ક્વિક કેમ ધ રિપ્લાય, અને તરત જ વોલ્ટે એનો જવાબ આપ્યો, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. શું જવાબ હતો? કે મારું જે અમ્યુઝમેન્ટ પાર્ક હશે, હું જે ડિઝનીલેન્ડ બનાવવા માગું છું, એના જેવું દુનિયામાં બીજું કંઈ જ નહીં હશે. બરાબર, આવું ક્યારે બને? એટલે આટલા ઝડપી કોઈ જવાબ ક્યારે આપી શકે? જ્યારે એની પૂરેપૂરી માનસિક તૈયારી હોય ને, બધું જ પ્લાનિંગ ઓલરેડી થઈ ગયું હોય, અને ત્યારે એ આટલો ઝડપી હોઈ શકે કે કોઈ પણ પ્રશ્ન પૂછે ને તેનો જવાબ એની પાસે તૈયાર હોવો જોઈએ. તો વોલ્ટને જેવો સવાલ થયો કે કેવું દેખાશે ડિઝનીલેન્ડ, તો એટલે તરત કહ્યું કે દુનિયામાં એના જેવું બીજું કંઈ જ નહીં હશે. અને હકીકતમાં આજના સમયમાં પણ, વર્તમાન સમયમાં પણ ડિઝનીલેન્ડ જેવું દુનિયામાં બીજું કોઈ અમ્યુઝમેન્ટ પાર્ક નથી. એટલું મનોરંજનની એટલી સુંદર જગ્યા બીજી કોઈ નથી. પ્રિડિક્ટેબલી વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની. પ્રિડિક્ટેબલી એટલે આગાહી કરવી, પૂર્વધારણા કરવી, એમ અગાઉથી ખબર હોવું. જેમ અમને બધાને જ ખબર જ હતી, અગાઉથી જાણતા જ હતા, અને વોલ્ટ પણ જાણતો જ હતો કે એ જે પ્રકારનું અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માગતો હતો એમાં થોડીક પૈસાની ખેંચ આવશે, થોડીક પૈસાની તકલીફ પડશે. કારણ પેલી બાજુ સ્ટુડિયોમાં જે પ્રોજેક્ટ ચાલતા હતા એ પાછા બંધ નહીં કરવાના હતા, એ પ્રોજેક્ટ તો ચાલવા દેવાના હતા. જે કાર્ટૂન મૂવી, એમાં એક પર જે રૂપિયા લાગેલા હતા, જ્યાંથી જે પ્રોજેક્ટ માટે જે લોન હતી, એમાંના રૂપિયા કાઢીને અહીંયા નાખવાના નહીં હતા. બરાબર, જેમ લોકો ઘણીવાર કરતા હોય છે ધંધાની અંદર કે ભાઈ એક પ્રોજેક્ટના પૈસા બીજા પ્રોજેક્ટમાં નાખવાના, બરાબર, અને પેલો પ્રોજેક્ટ અડધેથી બંધ કરી દેવાનો, એટલે નહીં પેલું ચાલે અને નવાની તો કોઈ ગેરંટી જ ન હોય. બરાબર, તો અમે પૂર્વધારણા કરેલી જ હતી, આગાહી કરેલી જ હતી, એ પ્રમાણે અમને થોડી પૈસાની તકલીફ પડી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. સાલ યાદ રાખજો,
પરંતુ બધી જ સમસ્યાઓને પાર કરતા છેવટે જુલાઈ 1955માં ડિઝનીલેન્ડ દુનિયા માટે, લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. એટલે ડિઝનીલેન્ડની સ્થાપના થઈ ગઈ, ડિઝનીલેન્ડ શરૂ થઈ ગયું. ક્યારથી? જુલાઈ 1955થી. બરાબર. Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. વોલ્ટ ઓલરેડી છે ને યુરોપની અંદર, અમેરિકામાં એટલો બધો ફેમસ થઈ ચૂક્યો હતો કે ડિઝનીલેન્ડ બન્યું, બરાબર, જે અમ્યુઝમેન્ટ પાર્ક બન્યું, અને એની સાથે નામ કોનું જોડાયું? વોલ્ટ ડિઝનીનું નામ જોડાયું, ડિઝનીલેન્ડ. તો પહેલા જ દિવસથી આ અદ્ભુત દુનિયાને જોવા માટે, આ અમ્યુઝમેન્ટ પાર્કને જોવા માટે લોકોના ટોળે ટોળા, ફ્લોક એટલે ટોળામાં, લોકોના ટોળે ટોળા વોલ્ટના આ અજોડ સર્જનને જોવા માટે, એની કલ્પના શક્તિના અજોડ સર્જનને જોવા માટે આવવા લાગ્યા. બરાબર. ઘણા બધા લોકો, એટલે કોઈએ ધારેલું પણ નહીં હતું, જ્યારે વોલ્ટને પોતે બી નહીં ધારેલું હતું કે આટલી બધી સફળતા એને પહેલા દિવસથી જ મળશે. બરાબર. અને શું થયું? સાંભળજો, શું થયું? ડિઝનીલેન્ડ એટલું જબરજસ્ત પહેલા દિવસથી ચાલવા લાગ્યું કે ડિઝની સ્ટુડિયોમાંથી જે આવક થતી હતી ને, એના મૂવીઝ ને કાર્ટૂનમાંથી, એના કરતાં વધારે આવક પહેલા જ દિવસથી ડિઝનીલેન્ડમાંથી થવા લાગી. લાઇક અ કિડ with a new toy, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, staring as happily as any tourist. અને હવે શું થયું? જાણે એક બાળકની જેમ, લાઈક અ કિડ એટલે બાળકની જેમ, એક નાના બાળકને કેવું એનું નવું રમકડું આપી દેવામાં આવે અને પોતાના રમકડાને જોઈને જેટલો ખુશ થાય, લઈને બધે ફર્યા કરે, એમ વોલ્ટ પણ એક નાના બાળકની જેમ એની પાસે જે આ નવું રમકડું આવેલું હતું, કયું? ડિઝનીલેન્ડ. એક મોટું ચમકતું દુનિયાનું સૌથી મોટું રમકડું. વોલ્ટ પણ પહેલા જ દિવસથી બધા ટુરિસ્ટની સાથે જ, જે પ્રવાસીઓ ત્યાં મુલાકાતીઓ જે આવતા હતા જોવા માટે ડિઝનીલેન્ડને, વોલ્ટ પણ એમની સાથે પહેલા જ દિવસથી અંદર ડિઝનીલેન્ડમાં ફરતો હતો. અને જેટલા આશ્ચર્યથી લોકો એ ડિઝનીલેન્ડની રાઇડ્સ, ડિઝનીલેન્ડની દુનિયાને જોતા હતા, ડિઝનીલેન્ડને, એટલા જ આનંદ અને એટલા જ આશ્ચર્ય, મનોરંજન સાથે વોલ્ટ પણ અંદર જોતો. એટલે આમ આપણને કેવું, અમુક રાઇડ જોઈને તો ઓહ કેવી રાઇડ છે, આ તો કેવી મજા આવશે, તો વોલ્ટને પણ આવા જ ઉદ્ગાર આવતા હતા. એને પોતે જ બનાવેલી, સર્જન કરેલી દુનિયા, અને એ જોઈને એ પોતે બી એટલો જ ખુશ થતો હતો પ્રવાસીઓની જેમ. ખ્યાલ આવી ગયો? તો એ પણ એ જોઈને બીજા પ્રવાસીઓની જેમ ખુશ થતો હતો. તો આ થઈ ડિઝનીલેન્ડની વાત. હવે ડિઝનીલેન્ડની સફળતા બાદ, બરાબર, આગળનો એનો પ્રવાસ કેવો હતો એ જોઈએ. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ. અહીં થોડીક સ્પેલિંગો છે, પહેલાં એ સમજાવી દઉં. ઓવરવેલ્મિંગ, જરા ધ્યાન આપજો. ઓવરવેલ્મિંગ, બરાબર. ઓવરવેલ્મિંગનો અર્થ થાય છે વધુ પડતી સફળતા, અતિ સફળતા. બરાબર. ક્રેઝી આઈડિયા એટલે ગાંડા જેવો વિચાર એમ. ટ્રિગર્ડનો અર્થ થાય છે શરૂઆત થવી, બિગિનિંગ. બરાબર. ડ્રામેટિક એટલે નાટ્યાત્મક. અને અબાઉટ ફેસનો અર્થ થાય છે અચાનક ફેરફાર થવો, એકાએક ફેરફાર થયો. અને ફોર્ચ્યુન એટલે નસીબ. તો હવે એક બાજુ વોલ્ટની સાથે શું થયું છે જોજો, જે માણસને ખાવાના પણ સાસા હતા, બરાબર, એવો વ્યક્તિ વોલ્ટ, જેના કામને લોકો નકારતા હતા, જેણે 3 વાર નિષ્ફળતા જોઈ છે, એવા વોલ્ટને હવે એટલી બધી સફળતા મળી ગઈ છે, બરાબર, અતિશય સફળતા મળી ગઈ છે વોલ્ટને, કે એના જે વિચારો હતા, એના જે ક્રેઝી આઈડિયાઝ, એના દરેક કાર્ટૂન મૂવીઝ જે હતા એ ક્રેઝી વિચારો જ હતા. કારણ કે એ જે કલ્પના કરતો ને, સાંભળનારને એવું જ લાગે કે આવું બધું થોડી હોય, આવી દુનિયા કદી ન હોય, બરાબર. તો એ ક્રેઝી આઈડિયા લાગતો હતો. અને એ ક્રેઝી આઈડિયા જ્યારે શરૂ થયા ને, તો એનાથી વોલ્ટના નસીબમાં, વોલ્ટ ડિઝનીના નસીબમાં નાટ્યાત્મક ફેરફારો થઈ ગયા.
બરાબર, એકવાર ફરીથી વાક્ય સમજાવું છું. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. વોલ્ટના જે નવીનતમ એકદમ વિચારો હતા, ગાંડા જેવા જે વિચારો હતા, એની સફળતા, એની અતિશય સફળતાને કારણે વોલ્ટના નસીબમાં અચાનક જ, સંપૂર્ણપણે અચાનક જ નાટ્યાત્મક ફેરફાર થવાના શરૂઆત થઈ. એટલે એકદમ એનું નસીબ બદલાઈ ગયું. હવે શું થવા લાગ્યું? હવે એક બાજુ ડિઝની સ્ટુડિયોની માંથી પણ જેટલી બી મૂવી, કાર્ટૂન, ફીચર ફિલ્મ્સ વગેરે આવતું હતું એ પણ બધી સફળ જતી. ડિઝની સ્ટુડિયોની હોય એટલે સફળ જ જાય, એટલે એમાંથી પણ રૂપિયાનો વરસાદ થવા લાગ્યો. અને બીજી બાજુ ડિઝનીલેન્ડ તો પહેલા જ દિવસથી સફળ હતું, તો એમાં તો સ્ટુડિયો કરતાં પણ વધારે આવક થવા લાગી. બધી બાજુથી હવે પૈસાનો જાણે વરસાદ થતો હોય ને એમ વોલ્ટ પાસે રૂપિયા આવવા લાગ્યા. યેટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. આટલી બધી સફળતા અને આટલા બધા રૂપિયા મળવા હોવા છતાં પણ વોલ્ટ ક્યારેક બદલાયો નહીં. વોલ્ટ હંમેશા સાદો જ રહ્યો. અને કારણ સાંભળજો, સત્તા અને પૈસો આ બે વસ્તુ બહુ જલ્દી કોઈને પચે નહીં. બરાબર, વોલ્ટ એ ગરીબી જોઈ જ છે, સામાન્ય સ્થિતિ જોઈ જ છે, અને હવે એની પાસે અબજો રૂપિયા છે. બરાબર, પણ તેમ છતાં એનામાં અભિમાન નથી. સામાન્ય વ્યક્તિ છે, બરાબર, એની સફળતાએ ક્યારેય એને બદલ્યો નહીં. હી રિમેઇન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. એ હંમેશા બીજા વ્યક્તિઓની જેમ, એક સામાન્ય માણસની જેમ જ હંમેશા રહ્યો. બરાબર, હંમેશા સાદો જ રહ્યો. એટલે આ બધા કેવા દુનિયામાં છે ને, આવા જ લોકો સફળ થયા છે. કયા? જેમના રહેણીકરણી બહુ સિમ્પલ છે. બરાબર, રહેણીકરણી સિમ્પલ છે અને વિચારસરણી છે ને બહુ ઊંચી, બહુ હાઈ. સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ. અને આવા જ લોકો દુનિયામાં સફળ છે. નોર્મલી થાય એવું કે પૈસો આવે ને એટલે માણસને સફળતા માથે ચડી જાય. યેટ એટલે વોલ્ટ બદલાયો નથી. હી હેટેડ પાર્ટીઝ. હવે હોલિવૂડની અંદર જે બી મૂવીઝ બનતા ને, તો એની મોટી મોટી પાર્ટીઓનું આયોજન થતું. બરાબર, ઓસ્કાર એવોર્ડ, બહુ બધા એવોર્ડ્સ ત્યાં જેમ આપણે થાય બોલિવૂડમાં એવોર્ડ્સ ફંક્શન, એવા ત્યાં પણ થાય. બરાબર, અને ત્યાં તો ઘણા મોટા પાયા થાય હોલિવૂડની અંદર. તો આવી જે મોટી પાર્ટીઓ થતી ને, એવી પાર્ટીઓમાં વોલ્ટ જતો નહીં હતો. વોલ્ટ ડિઝની ત્યાં જતો નહીં, એને એ ગમતું નહીં હતું આવી બધી પાર્ટીઓમાં ભાગ લેવું. એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ અ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. કદાચ કોઈ એના ઘરના સભ્યો, એના કોઈ મિત્રો બહુ જ ફોર્સ કરે કે ના તું ચાલ જ અમારી સાથે, બરાબર, આપણે બહાર જઈએ, કંઈક એન્જોય કરીએ. બરાબર, તો વધીને એ શું કરતો હતો? તો એને સૌથી વધારે શું ગમતું હતું? કદાચ કોઈ બહુ ફોર્સ કરે ને તો નીકળી જવાનું ઘરેથી, પોતાની કારમાં બેસીને નીકળી જવાનું. બરાબર, અને નજીક જ કોઈ સામાન્ય દેખાતી રેસ્ટોરન્ટ હોય, સામાન્ય દેખાતી 5 સ્ટાર હોટલોમાં નહીં, 7 સ્ટાર હોટલોમાં નહીં, કોઈ સામાન્ય દેખાતી હોટલમાં, રેસ્ટોરન્ટમાં જઈને બેસવાનું અને ત્યાં એક સાદું બર્ગર અને ચીલી સોસ આ મંગાવવાનું. આ એની ફેવરેટ આઈટમ. બસ આ એન્જોય થઈ ગયું, પૂરું. ખાઈ લીધું, મજા કરી લીધી, આવી જાઓ, ચલો ઘરે, એમ. તો આટલું જ એન્જોય એ કરતો હતો. હિઝ ઓનલી extravagance was a miniature railroad that ran around the grounds of his home. એક્સ્ટ્રાવેગન્સનો અર્થ થાય છે અતિ ખર્ચાળપણું, વધુ પડતો ખર્ચ કરી દેવો. મિનિએચર રેલ રોડ એટલે એક નાની ટ્રેન માટે બનાવેલા પાટા. નાની ટ્રેન દોડી શકે એ માટે બનાવેલા પાટા. એટલે જેવું તમે મેળાઓમાં જોઈ હશે ને ટ્રેનો, એવી, જેમાં ફેમિલીના મેમ્બર્સ બેસીને એક ડબ્બામાં એટલા 7-8 માણસ બેસી શકે એટલી જ જગ્યા, એવા નાના નાના ડબ્બાવાળી ટ્રેન, એમ. તો એણે અતિશય ખર્ચ પોતાના માટે જો કંઈ કર્યું હોય ને, પોતાના રૂપિયામાંથી, જે રૂપિયા કમાયો અબજો રૂપિયા, એમાંથી વધુ પડતો ખર્ચ કર્યો, તો એણે શું કર્યું છે? એણે પોતાના ઘરની આસપાસ રેલવેના નાના પાટા નંખાવી દીધા હતા ચારે બાજુ. અને એની ઉપર એક નાની 3-4 ડબ્બાની એક મિની ટ્રેન, એક નાના એન્જિનવાળી એક મિની ટ્રેન એણે બનાવડાવેલી. અને એમાં બેસીને એની આસપાસ એ ધીમે ધીમે ચાલે પેલી ટ્રેન ઘરની આજુબાજુ, એમાં બેસી રહેવાનું, એમાં બેસીને એના ચિત્રો દોરવાનું, કામ કરવાનું, એને બહુ મજા પડતી. ઘરે ગયા પછી એને એન્જોય માટેનું આ સાધન હતું. તો
તો પોતાના જીવનમાં વોલ્ટે આ એક જ વધુ પડતો ખર્ચ પોતાના માટે કર્યો હતો. ખ્યાલ આવી ગયો વાક્યમાં? આગળ જોઈએ. What do you do with all your money? A friend once asked him. એક વખત એના એક મિત્રએ એને સવાલ કર્યો, વોલ્ટ, તારી પાસે આટલા અબજો રૂપિયા છે, કારણ ડિઝની સ્ટુડિયોમાંથી પણ આવક આવતી હતી, બરાબર, અલગ અલગ પ્રોજેક્ટ, જેટલા બી પ્રોજેક્ટ એના શરૂ થતા બધા પ્રોજેક્ટ સફળ જ જતા, એટલે એમાંથી પણ રૂપિયા આવતા હતા, અને એની સાથે સાથે ડિઝનીલેન્ડમાંથી પણ રૂપિયા આવવાની શરૂઆત થઈ ગઈ. તો આટલા બધા રૂપિયા એની પાસે આવતા, અને પાછું કોઈ ખર્ચ નહીં, બરાબર, કોઈ એવા શોખ નહીં પૈસા ઉડાડવાના. ખ્યાલ આવે છે? તો કોઈક મિત્ર એને પૂછ્યું કે વોલ્ટ, તારી પાસે આટલા બધા રૂપિયાની આવક છે, તો તું એ રૂપિયાનું કરે છે શું? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ. વોલ્ટે પોતાના સ્ટુડિયો તરફ આંગળી દર્શાવીને કહ્યું એ મિત્રને, અને પોઇન્ટિંગ એટલે દર્શાવવું. આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. બહુ સરળ જવાબ આપ્યો. જ્યારે માણસની, મેં આગળ પણ કહ્યું છે કે પૂરી માનસિક તૈયારી હોય ને, પ્લાનિંગ હોય ને, ત્યારે એની પાસે દરેક વસ્તુના જવાબ પણ હોય. વોલ્ટે તરત એના મિત્રને કહ્યું કે હું છે ને એ પૈસાથી મારું આ જે ક્ષેત્ર છે એ ક્ષેત્રને હું ફળદ્રુપ બનાવું છું. એમ તો ફિલ્ડ એટલે ખેતર, અને ફર્ટિલાઇઝ એટલે ફળદ્રુપ બનાવું. તો હું એવું, વોલ્ટ એવું કહે છે કે મારા આ ખેતરને હું, કારણ એ ખેડૂતનો જ પુત્ર હતો, એટલે પોતાના સ્ટુડિયોને શું કહેતો, એ ખેતર કહેતો હતો, કે મારા આ ખેતરને હું છે ને એ રૂપિયાથી ફળદ્રુપ બનાવું છું. બરાબર. એન્ડ it is true that Walt plow money back into the company almost as fast as it's come in. બરાબર. અને ખરેખર આ વાત સાચી પણ હતી કે જેટલી ઝડપથી વોલ્ટ પાસે રૂપિયા આવતા હતા ને, બરાબર, એટલી જ ઝડપથી વોલ્ટ એ રૂપિયાનું પોતાના સ્ટુડિયોની અંદર એ રોકાણ, અલગ અલગ પ્રોજેક્ટ માટે રોકાણ કરી દેતો હતો. નવા પ્રોજેક્ટ માટે જેટલા બધા રૂપિયા આવતા એટલું મોટું એ વિચારતો, એટલી મોટી કલ્પના શક્તિ, એટલી ઇમેજિનેશન એ વધારતો હતો, બરાબર, એટલા રૂપિયા વધારે રોકાણ કરતો. અને જાણે એ પૈસાની ખેતી કરતો હોય ને, એમ રૂપિયા ઉગી નીકળતા. કારણ જેટલા મોટા પ્રોજેક્ટમાં એ રૂપિયા નાખતો, એનાથી વધારે રૂપિયા પાછા મળતા હતા. બરાબર. વોલ્ટના બીજા કેટલાક સાહસો વિશે જોઈએ. વોલ્ટે મિકી માઉસથી લઈને ડિઝની સ્ટુડિયો સુધીનો પ્રવાસ કર્યો. ત્યાર પછી એની સફળતા દિવસે ને દિવસે વધતી ગઈ, અને પછી એનું સૌથી મોટું સાહસ ડિઝનીલેન્ડ, તો એ પણ જુલાઈ 1955માં સાકાર થઈ ગયું. આ ઉપરાંત એણે શું કર્યું છે એ જરા સમજીએ. બીઇંગ સોલ્વન્ટ for the first time since he started in business gave Walt chance to develop other ideas. Being solvent એટલે દેવું ચૂકતે કરી દેનાર, દિવાળિયા થઈ જવું, બરાબર. તો being solvent for the first time, પહેલી વાર જે દિવાળીઓ બન્યો હતો ને, પહેલી વાર એ દિવાળીઓ, કારણ એની શરૂઆત એની નિષ્ફળતાથી થઈ હતી, તો પહેલી વારમાં જ એ દિવાળીઓ થયો હતો. ત્યારથી જ વોલ્ટને કંઈક નવું વિચારવાનું, કંઈક સારા વિચારોનો વિકાસ કરવાનો એને તક મળી, બરાબર. અને એના વિચારો વિકસતા ગયા કે હજી આનાથી બેસ્ટ કેવી રીતે કરી શકાય કે જેનાથી આપણને નિષ્ફળતા ન મળે, એ કરવાનો એને મોકો મળ્યો. અને એનું પરિણામ શું આવ્યું સાંભળજો. ધીઝ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ એન્ડ આલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન્સ. આનું પરિણામ એવું આવ્યું કે એણે સિયેરા માઉન્ટેન્સ, જે યુરોપની પર્વતમાળા છે, બરાબર, જ્યાં આલ્પાઇન વનસ્પતિઓ ઉગે છે. આલ્પાઇન એટલે જે શંકુદ્રમના વૃક્ષોને, જે પર્વતીય, જે ઠંડા પ્રદેશોમાં ઉગતા જે વૃક્ષો છે, વનસ્પતિઓ છે, એ વનસ્પતિઓ જેનો ઉપયોગ ઔષધિ તરીકે કરી શકાય, મિનરલ વસ્તુઓ બનાવવા માટે જેનો ઉપયોગ થઈ શકે, તો એવી એક કંપની એણે ત્યાં પર્વતીય પ્રદેશો ઉપર શરૂ કરી, જેમાં એ મિનરલ કાઇન્ડ એટલે કે મિનરલ તત્વો ઉત્પન્ન કરવાનું કામ કરતો હતો, કંપની હતી એ. આ ઉપરાંત બીજું શું સાહસ કર્યું? અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ. કેલિફોર્નિયા શહેરની અંદર, અમેરિકાના કેલિફોર્નિયા શહેરમાં એણે એક આર્ટ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી, એટલે એક આખી યુનિવર્સિટી શરૂ કરી, કોલેજ શરૂ કરી. ફોર વિચ
હી ડોનેટેડ ધ લેન્ડ, ડોનેટ એટલે દાન કરવું, કે જેના માટે એણે જમીન પણ દાન કરી, એન્ડ સેવરલ મિલિયન્સ ડોલર્સ, અને કેટલાક મિલિયન ડોલર એને એ ઇન્સ્ટિટ્યૂટને બનાવવા માટે, એ સંસ્થાને બનાવવા માટે એણે કેટલાક મિલિયન ડોલર્સ પણ દાન કર્યા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ, એમ્બિશિયસનો અર્થ થાય છે મહત્વાકાંક્ષી, એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, આ બધામાં જ સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એનો, $100 million ડિઝની વર્લ્ડ એન્ડ અ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. $100 million ખર્ચે બનેલું, $100 million એ જમાનાના અબજો રૂપિયા થઈ ગયા, બરાબર. તો એ જમાનામાં એ $100 million ખર્ચીને એણે ડિઝની વર્લ્ડ બનાવેલું, ને એની સફળતા પછી થોડા જ વર્ષો પછી તરત જ એણે ફ્લોરિડા શહેરની અંદર, અમેરિકાના ફ્લોરિડા શહેરમાં એણે આવું જ એક બીજું અમ્યુઝમેન્ટ પાર્ક બનાવ્યું જેનું નામ છે સિટી ઓફ ટુમોરો. ડિઝનીલેન્ડ જેવું જ એક બીજું અમ્યુઝમેન્ટ પાર્ક વોલ્ટ ડિઝનીનું છે જેનું નામ છે સિટી ઓફ ટુમોરો. તો કેટલા મોટા મોટા સાહસ એણે કર્યા છે. એક તો એનો સ્ટુડિયો ચાલે છે, ચેનલો ચાલે છે, બરાબર છે, ડિઝની ચેનલ ચાલે છે. આ ઉપરાંત બીજું શું છે સાહસમાં, તો કે ડિઝનીલેન્ડ છે, પછી પેલી મિનરલ કાઇન્ડની કંપની છે, ત્યારબાદ શું છે તો કે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ શરૂ કરી, કોલેજ શરૂ કરી છે. આ ઉપરાંત શું છે તો કે ડિઝનીલેન્ડની સાથે સાથે સિટી ઓફ ટુમોરો નામનું એક બીજું અમ્યુઝમેન્ટ પાર્ક પણ એને શરૂ કર્યું. ઓકે, આગળ જોઈએ. ટ્રેજિકલી એટલે દુઃખદ રીતે ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીઝ એક્ટિવિટી, મિડ્સ એટલે ની વચ્ચે, બરાબર, આ બધી જ પ્રવૃત્તિઓની વચ્ચે વોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. સ્ટ્રીકન એટલે વળગી જવું, સ્ટ્રાઇકનું V3 છે સ્ટ્રીકન, વળગી જવું, અને ફેટલ શબ્દનો અર્થ થાય છે જીવલેણ, બરાબર. આ બધી જ પ્રવૃત્તિઓ જ્યારે ચાલી રહી હતી, વોલ્ટ સફળતાના આસમાને હતો, એ જ સમય દરમિયાન વોલ્ટને એક ગંભીર બીમારી થઈ, એક ગંભીર બીમારીમાં સપડાયો. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. રોય ડિઝની જે લેખક છે એ કહે છે કે મેં ફક્ત એક જ વાર એના મોઢે આ બીમારી વિશે સાંભળ્યું, આ ભયંકર બીમારી એને જે થઈ હતી એ બીમારી વિશે મેં સાંભળ્યું. કઈ બીમારી હતી એ પણ હું તમને કહી દઉં છું. વોલ્ટ ડિઝનીને કેન્સર હતું, બરાબર. તો એક જીવલેણ બ્લડ કેન્સર હતું જેમાં માણસ બચી જ નહીં શકે, બરાબર. એ જમાનામાં કે એવી સુવિધાઓ નહીં હતી, બરાબર, ઔષધીય સુવિધાઓ નહીં હતી. તો એક જ વાર એના મોઢામાંથી આ ભયંકર વાત મેં સાંભળી છે. પછી ક્યારેય એની માંદગી કે પોતે મરવાનો છે, ડૉક્ટરે કહી દીધું કે થોડા સમયમાં તું મરી જશે, બરાબર, ક્યારેય એણે મારી આગળ બોલ્યો નથી. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી. એણે એકવાર મને કહ્યું હતું કે મને જે કંઈ પણ થઈ છે બીમારી, ડોન્ટ ગેટ ઇટ, બીજા કોઈને પણ આ બીમારી થવી જોઈએ નહીં, આવી ભયંકર બીમારી કોઈને થવી જોઈએ નહીં. ખ્યાલ આવી ગયો? ઓકે, બાકીનું આગળ જોઈએ છીએ. આઈ વિઝિટેડ હિમ, લેખક કહે છે, આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઈડ. રોય ડિઝની જે છે વોલ્ટ ડિઝનીના ભાઈ, એ કહે છે કે મરી ગયો ને એની આગલી રાત્રે, એ જે દિવસે મરી ગયો એની આગળની રાત્રે હું હોસ્પિટલમાં જઈને એને મળ્યો હતો. અલ્ધો ડિસ્પરેટલી ઇલ, ડિસ્પરેટલી એટલે અત્યંત બીમાર હોવા છતાં પણ હી વોઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર. એની પાસે ત્યારે સામાન્ય રીતે માણસ મરવા પડ્યો, એને ખબર જ છે કે આ મારા છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે, બરાબર. તો એવા સમયે છે ને માણસને મોતનો ડર હોય, ગભરાયેલો હોય, એણે પોતાના પરિવારની, પોતાની સંપત્તિની આ બધી ચિંતાઓ હોય. પણ વોલ્ટ એવો નહીં હતો. વોલ્ટ એ મૃત્યુની ઘડીએ પણ, આગલી રાત્રે પણ એ પોતાના ભાઈ સાથે શાની ચર્ચા, રોય ડિઝનીને મળવા આવ્યો છે એનો મોટા ભાઈ, તો એની સાથે આગળ શું પ્લાનિંગ કરવાનું છે, કયા નવા પ્રોજેક્ટ આવવાના છે, શું કામ કરવાનું રહેશે, ડિઝનીલેન્ડમાં શું સુધારા વધારા કરવાના, એની ચર્ચા એની સાથે ત્યાં કરતો રહ્યો. એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, જે પ્રમાણે આખા આયુષ્યમાં એ ફક્ત પોતાના કામ પર જ ધ્યાન આપતો રહ્યો, મહેનત જ કરતો રહ્યો, એમ છેલ્લી ઘડીએ પણ એ કામ જ કરતો હતો, બરાબર, એની જ વાતો કરતો હતો.
વોલ્ટ યુઝ ટુ સે દેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ. વોલ્ટ હંમેશા એવું કહેતો હતો કે ડિઝનીલેન્ડ જે છે એનું એ સપનું હતું, એ ડિઝનીલેન્ડ, બરાબર. તો ડિઝનીલેન્ડ જે છે એનો ક્યારેય અંત આવશે નહીં, હંમેશા એવું કહેતો હતો એ. એન્ડ ઇટ નેવર વિલ. અને ખરેખર તમે આજે પણ મિત્રો છે ને ડિઝનીલેન્ડ એકવાર જો મુલાકાત લેવાનો ચાન્સ મળે લાઈફમાં એકવાર, તો તમે જોજો એકવાર ફરી આવ્યા પછી પણ તમને એનાથી સંતોષ નહીં થશે. અને બીજું, એનો ક્યારેય અંત આવશે નહીં. મતલબ તમે નેક્સ્ટ ટાઈમ જ્યારે બી જશો ને ત્યારે પાછું એ કંઈક તમને વિવિધતા ભરેલું દેખાશે, કંઈક નવું ત્યાં જોવા મળશે. તમે આજે ઇમેજિકા જાઓ, અમેઝિયા જાઓ, તો 5 વર્ષ પહેલાં ગયા હશો ત્યારે પણ ઇમેજિકા જેવું હતું એવું ને એવું જ છે, બરાબર. આજે પણ જાઓ તો તમને એવું ને એવું જોવા મળશે. જ્યારે ડિઝનીલેન્ડ એવું છે કે દર 6 મહિને સમયે બદલાયા કરે છે, અંદર કંઈક નવી રાઇડ્સ, નવું કંઈક ફીચર અંદર જોડાયા કરે છે. એટલે ડિઝનીલેન્ડનો વોલ્ટના સપના પ્રમાણે આજની તારીખમાં પણ, આજે પણ એના મૃત્યુના ઘણા વર્ષો પછી પણ ડિઝનીલેન્ડનો કદી અંત આવ્યો નથી. આઈ લાઈક ટુ થિંક ટુ દેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ. લેખક કહે છે એના ભાઈ મોટા કે હું પણ એવું માનું છું, હું પણ એવું વિચારું છું કે ડિઝનીનો જે પ્રભાવ છે ને, એની જે અસર છે દુનિયાના લોકો પર, દુનિયા પર, એ અસરનો, એ પ્રભાવનો ક્યારેય અંત આવવો જોઈએ, એ ક્યારેય પૂરી નહીં થવી જોઈએ. પેઢી દર પેઢી લોકો વોલ્ટ ડિઝની એનું નામ સાંભળીને જ એને ઓળખતા હોવા જોઈએ, એના નામથી જ પરિચિત હોવા જોઈએ. વોલ્ટ ડિઝની ખબર છે કાર્ટૂનની દુનિયાનો શહેનશાહ, એમ ખબર જ હોવી જોઈએ, બરાબર. દેટ થ્રુ હિઝ ક્રિએશન. અને એ ઓળખ એને શાનાથી ઊભી કરી છે? જન્મજાત હતી. એ કોઈ અબજોપતિનો કે કોઈ રાજા મહારાજાના પુત્ર હોવાના કારણે કે કોઈ મોટો દેશભક્ત હોવાના કારણે કે ઓળખાતો નથી. એ શાનાથી ઓળખાય છે? એ પોતાના કામથી ઓળખાય છે. એણે જે કામ કર્યું છે, જે કાર્ટૂન મૂવીઝ જે આપી છે, જે ફીચર મૂવીઝ આપી છે, બરાબર, એના એ કામ. અને ડિઝનીલેન્ડ અને સિટી ઓફ ટુમોરો જેવા એમ્યુઝમેન્ટ પાર્ક, આવા એના કામને કારણે, એના ક્રિએશનના કારણે લોકો, આવનારી પેઢીઓ પણ એને યાદ રાખશે. આવું રોય ડિઝની કહે છે. ફ્યુચર જનરેશન્સ વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ. આવનારી પેઢીઓ પણ વોલ્ટ એકવાર જે બોલેલો હતો ને એ વાતને ઉજવશે. કઈ વાત બોલેલો હતો વોલ્ટ, શું બોલેલો હતો એક વખત જોજો. બહુ સરસ એનું વાક્ય છે, આ જરા સમજવા જેવું વાક્ય છે. દેટ પ્રિસિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ. વોલ્ટ એવું કહેતો હતો કે દરેક માણસની અંદર કંઈક મૂલ્યવાન વસ્તુ છે જે એજલેસ છે. એજલેસ એટલે જેની કદી ઉંમર થવાની નથી, બરાબર. એ દરેક માણસમાં છે. અને એ શું છે કે જે વિચ મેક અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયસ, કે જે તમને બાળકોના રમકડા સાથે રમવા માટે પણ પ્રેરિત કરે છે. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ. અને મૂર્ખામી ભરેલી કોઈ વસ્તુ, હાસ્યાસ્પદ કોઈ વસ્તુઓ જુઓ ને તો તમને હસવા માટે પણ, એ ખુલીને હસવા માટે પણ મજબૂર કરે છે. એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ. અને તમને બાથ ટબમાં તમે નાવા બેઠા હો ત્યારે ગાવાની ઈચ્છા થાય, સપનાઓ જોવાની ઈચ્છા થાય. આ બધું દરેક માણસમાં હોય છે. અને એ શું છે? એક બાળક છે તમારી અંદર. દરેક માણસમાં છે ને એક બાળક હંમેશા હોય જ છે એના મનમાં, જેને ક્યારેય મરવા નહીં દેવાનું. એક બાળક જેટલી નિખાલસતાથી જીવતું હોય, જેટલા આનંદથી જીવતું હોય ને, એટલા જ આનંદથી તમારે પણ જીવવું જોઈએ. આવું વોલ્ટ કહેતો હતો. અને આ વાત આવનારી પેઢીઓ પણ સ્વીકારશે અને એને એક્સેપ્ટ કરીને જીવન આનંદમય રાખશે. ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે, તો અહીંયા વોલ્ટ ડિઝનીનું જે યુનિટ છે આપણું એ પૂરું થાય છે. લેસન તમારું કમ્પ્લીટ થઈ ગયું છે. સ્પેલિંગ્સ હોમવર્ક તરીકે નોટબુકમાં લખી દેવાની છે. ઓકે, બાય.